મિત્રો અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું. ડુંગરા ઉપર ગાડી થોડી હાલે હવે. આપણી ડીશ અત્યારે બને છે. જો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો? આઈ હોપ કે તમે બધા મોજમાં જ છો. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક આપણા નવા બ્લોગમાં. તો આજે મિત્રો કામે જવાનું નથી અને આજે છે હું ઘેર, કારણ કે શુક્રવાર છે એટલા માટે રજા છે. તો આજે બપોર પછી જવાનો પ્લાન છે. ક્યાં જવાનું છે એ હજી નક્કી નથી થયું. તો વિડીયોમાં રહેજો, આપણે ક્યાં જઈ તો મળીએ વિડીયોમાં. તો મિત્રો અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું. તો મિત્રો અત્યારે અમે અહીંયા હાણા જવાનો પ્રોગ્રામ છે, તો હાણા જઈ. તો રહેજો વિડીયોમાં, મળી હાણા જઈને હાણા વાક્યા. તો હાણા ડુંગરની મુલાકાત કરીએ આજે. હમણાં થોડી જ વારમાં આપણી ગાડી પાસ કરી અને ઉપર જે દર્શન કરવા માટે પણ જવાના છે. તો એ તો વિડીયોમાં એન્ડ સુધી. તો મિત્રો સાણા આવી ગયા અત્યારે. તો અહીંયા જે ગુફા છે એમાં જઈ જોવા માટે. અહીંયા ગરમી થાય ને, ગરમી વધી ગઈ છે. ગરમી વધી ગઈ અહીંયા. ઘેરથી આવ્યા હતા, ઠંડુ વાતાવરણ હતું એટલે મેં તો કોટ પહેરીને આવ્યા. સાકેટ બકેટ કાઢવું પડ્યું. આ ગુફા બહુ જોરદાર ગુફા છે આ છે. આમાં બોલી તો આમ પડઘો પડે, સામો અવાજ આવે. તો મિત્રો આપણે અહીંયા અત્યારે હું ગોલો ખાવો કે એમાં કલર તો બધો આવે ને મિક્સ પાછો. નહીં તો પેલા આપણે અહીંયા ગોલા ખાઈ લઈએ, પછી જઈએ ઉપર દર્શન કરવા માટે. તો આ ભાઈ જો અત્યારે બનાવે છે બે ડીશ. આપણી ડીશ અત્યારે બને છે. જો એવું કઈ ન હોય ઋતુનું, કેમ ભાઈ? હા ભાઈ તો થાકી ગયો. અહીંયા પહોંચ્યો તો હજી ઉપર જવાનું છે. ડુંગરા ઉપર ગાડી થોડી હાલે હવે. કાંઈ વાંધો નહીં, આગળ આપણે બરફ ખાઈ લઈએ ને એટલે થોડીક એનર્જી આવી જાય. પછી પાછા જઈએ ડુંગરા ઉપર. નાખજો બધો તમ તારે. હલો ભાઈ, ડીશ બની ગઈ છે તૈયાર. ના બે આવવા જોઈએ તમ તારે. જો ભાઈ, તો અત્યારે અમે બરફની ડીશ બની ગઈ તૈયાર. તો અમે ખાઈ.
કેરી